અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 10મો. વનમાલા, ઇન્દ્ર, મુસલ, ધનુ સર્વે દેવો જ છે. વરુણ દેવ નૈઋત્ય ખૂણામાં સ્થિત છે. તેમનું સુપેરે પૂજન આવશ્યક છે. શ્રી ભગવાન વિષ્ણુના પાર્ષદોને પૂર્વથી ઉત્તરમાં હરિના નામના ઉચ્ચારણ સાથે બલિ ચઢાવવા. હવે ઈશાન ખૂણામાં સર્વત્ર વ્યાપી રહેલા વિશ્વક્સેનનું યથાયોગ્ય પૂજન અર્ચન કરી લેવું. દેવના દાહિના હસ્તે રક્ષણ સૂત્રનું સુપેરે બંધન કરી લેવું. હવે આખા વર્ષ માટે કરેલી પૂજાનું સર્વફળ દેનારા હે દેવ, આ રક્ષાસૂત્રને પવિત્રારોપણ માટે અંગીકાર કરો, અંગીકાર કરો. ઓમ નમઃ એ પ્રમાણેનો પવિત્ર ઉચ્ચાર કરી પછી એ પ્રભુ પરમાત્મા સમક્ષ ઉપવાસ આદિનું વ્રત નિયમ રાખીને પવિત્ર થઈ ઉચ્ચારવું. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દેવાધિદેવ, હે દેવ દેવેશ્વર, હું ઉપવાસથી નિયમને વ્રતપૂર્વક રહીને ઈષ્ટદેવને સંપૂર્ણ આરાધન કરી સંતુષ્ટ કરીશ. આજથી લઈને વિશેષ ઉત્સવના દિવસ સુધી કામ, ક્રોધ તથા અન્ય દોષો કોઈ પણ રીતે મારી પાસે ફરકે નહીં, તેની અવશ્ય કાળજી રાખીશ. વ્રત ધારણ કરનાર જો ઉપવાસ કરવાના માટે ખરેખર અશક્તિમાન હોય તો છેવટે સૂર્યાસ્ત પછીનું રાત્રિ ભોજન લઈ શકે. હવન કરીને ભગવાનની સ્તુતિ કર્યા પછી તેનું વિસર્જન કરવું. એમ વિધિવત સમગ્ર કાર્ય સંપૂર્ણ રીતે શાંતિથી કરવું. શ્રી ભગવાનનું નિત્ય પૂજન લક્ષ્મીની પ્રાપ્તિ કરાવનારું છે તે સુણો. ઓમ હ્રીમ શ્રીમ શ્રીમ ધરાય ત્રિલોક મોહનાય નમઃ એ પરમ કૃપાળુ ભગવાનની પૂજાનો મંત્ર છે. ત્યાર પછી આવે છે અધ્યાય 34મો, પૂજા હોમના વિધિ. શ્રી અગ્નિદેવે કહ્યું કે હે ઋષિ શ્રેષ્ઠો, આજે હું તમને સહુને પૂજા હોમ વગેરેના વિધિ વિધાન અંગે કહીશ, તે ધ્યાનથી સુણો. સૌથી પ્રથમ ઉપરોક્ત મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં તે સાધકે પોતાના યજ્ઞ મંડપમાં પ્રવેશ કરવો. પછી ખૂબ સુંદર સજાવટ રચીને યજ્ઞ મંડપની શોભા દેદીપ્યમાન બનાવી એ પછી ચોક્કસ નક્કી કરેલ મંત્ર ભણીને ભગવાનને નમસ્કાર કરીને મુખેથી ઝટ ઉચ્ચારવું. વેદો તથા શ્રેષ્ઠીઓનું હિત ચાહનાર દેવ શ્રીધરને તથા શબ્દ દેહ ધારણ કરનાર ભગવાન શ્રી વિષ્ણુને મારા નમસ્કાર હો, નમસ્કાર હો. એ પ્રમાણે ફરી ફરી વિનંતી કરતા મુખેથી ઉચ્ચારવું. અહો પ્રભુ, ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદ વગેરે સર્વે આપના સ્વરૂપ છે. શબ્દ માત્ર આપનું શરીર છે. એવા એ ભગવાન શ્રી વિષ્ણુદેવ, આપને મારા નમસ્કાર હો. સંધ્યાકાળે સર્વતોભદ્ર વગેરે મંડળની રચના કરીને પૂજન અર્ચન વગેરે સંબંધી દ્રવ્યોને સામગ્રીઓને એકત્ર તૈયાર કરી રાખવી. નિત્ય નૈમિતિક કાર્ય પૂર્ણ કરીને વિધિવત શાંતિથી કાર્ય કરવું. ઠંડા પાણીથી હાથ પગ ધોવા. પવિત્ર બનીને દિવ્ય ભાવ ધારણ કરીને સર્વે સામગ્રીને યથાસ્થાને મૂકીને હાથમાં અર્ધ્ય લઈ મનુષ્ય તેના જલથી પોતાના મસ્તક ઉપર છંટકાવ કરવો. તેમજ એ પછી દ્વારદેશ વગેરે જગ્યાએ પણ જલનો છંટકાવ કરવો. એ પછીથી દ્વારમાં સ્થિત દેવોનું પૂજન કરવું. પ્રથમ ત્રણેશ્વરોની ભલીભાંતિ પૂજા કરી દેવી. પૂર્વ આદિ દિશાઓના ક્રમથી અસ્વસ્થ, ઉદુંબર, વટ તથા પાકર એ સર્વે વૃક્ષો પૂજનીય છે. એ સિવાય અન્ય પૂર્વ દિશામાં ઋગ્વેદ, ઇન્દ્ર તથા શોભનની, દક્ષિણમાં યજુર્વેદની, યમ તથા સુભદ્રની, પશ્ચિમમાં સામવેદની, વરુણ તથા સુધન્વાની અને ઉત્તરમાં અથર્વવેદ, સોમ તેમજ સુહોત્રની અર્ચના કરવી. બે બે કળશની સ્થાપના કરવી. સર્વે સજાવટ સુશોભિત બનાવી. ચોતરફના દરવાજે તોરણો ટાંગવા. ધ્વજા પતાકાઓ લહેરાવી. પછીથી કુમદ આદિ દિગ્ગજોનું પૂજન કરવું. દરેક દરવાજા ઉપર બે બે દ્વારપાલોની તેમના નામ મંત્રોથી પૂજા કરવી. પૂર્વ દિશામાં પૂર્ણ અને પુષ્કરની, દક્ષિણ દિશામાં આનંદ અને નંદની, પશ્ચિમમાં વીરસેન અને સુસેનની તથા ઉત્તર દિશામાં સંભવ અને પ્રભાવ નામના દ્વારપાલોનું પૂજન કરવું. અસ્ત્ર મંત્ર ફટના ઉચ્ચારણપૂર્વક ફૂલ વેખેરી વિઘ્નોનું સમાપન કર્યા પછીથી મંડપની અંદર પ્રવેશવું. ભૂત સુધી ન્યાસની મુદ્રા કરી શિખાના અંતમાં ફટ જોડી તેનો મંત્ર જાપ કરતાં કરતાં સર્વે દિશાઓમાં સરસવ છાંટવો. એ પછીથી વસુદેવ મંત્રથી ગોમૂત્ર, સંકર્ષણ મંત્રથી ગોમય, પ્રદ્યુમ્ન મંત્રથી ગોદૂધ, અનિરુદ્ધ મંત્રથી દહીં અને નારાયણ મંત્રથી ઘી લઈને સર્વેને ઘીના ઠામમાં એકત્ર કરી લેવું. અન્ય વસ્તુઓનો ભાગ ઘીથી વધુ હોવો જોઈએ. એ સર્વેને ભેગું કરી જે ચીજ ઉત્પન્ન થાય તેને પંચગવ્ય કહે છે. પંચગવ્ય 1, 2 કે 3 વાર જરૂરિયાત પ્રમાણે અલગ અલગ બનાવી લેવું. તેમાંથી એક મંડપના પ્રોક્ષણ માટે, બીજું પ્રાશન માટે અને ત્રીજું સ્નાન માટે ઉપયોગમાં લેવું. એમ એક પછી એક વિધિ શાંતિથી આટોપી લેવી. એવી રીતે 10 કળશોની સ્થાપના કરી તેમાં ઇન્દ્ર આદિ લોકપાલોની પૂજા કરવી. પૂજન કરી તેમને શ્રી હરિની આજ્ઞા સંભળાવી. હરિની આજ્ઞા ખૂબ જ પવિત્ર ઉચ્ચારણથી મંગલમય રીતે સંભળાવી. હે લોકપાલગણ, આપ શ્રી હરિની આજ્ઞાથી આ યજ્ઞની રક્ષા માટે સદા તત્પર રહેશો. પૂજા દ્રવ્યોની રક્ષા કરીને વિઘ્ન નિવારણ માટે સર્વે જગ્યાએ છાંટવામાં આવનાર દ્રવ્યને વિખેરવું. 7 વાર અસ્ત્ર સંબંધી મૂળ મંત્રનો જપ કરતાં કરતાં જ વસ્તુઓને ચોતરફ વિખેરવી. પછી એ જ રીતે અસ્ત્ર મંત્રનો જાપ કરતા દર્ભ અને કુર ચલાવવા. તેઓને ઈશાન ખૂણામાં મૂકીને તેની ઉપર કલશ અને વર્ધનીને સ્થાપિત કરવા. કલશમાં શ્રીહરિનું પૂજન કરીને વર્ધનીમાં અસ્ત્રની અર્ચના કરવી. તે પછીથી કુંભમાં સુગંધી મુક્ત દ્રવ્યો તેમજ પંચરત્ન રાખીને તેનું સ્થાપન કરવું. પછી પ્રદક્ષિણા કરતાં કરતાં જલનો છંટકાવ કરી કુંભ પૂજન કરવું. તુરત જ ગણેશજીનું તથા લક્ષ્મીજીનું પૂજન કરવું. એ પછી શ્રીહરિનું તથા સુવર્ણમય
વર્ધનીમાં અસ્ત્રોનું પણ પૂજન સુપેરે કરવું. 9 ખૂણાઓમાં સારા કોરા ઘડાઓનું કુંભ તરીકે સ્થાપન કરવું. એ સર્વે કુંભની અંદર પાદ્ય, અર્ધ્ય અને પંચગવ્ય મૂકવા. પૂર્વ દિશાના કુંભમાં પંચામૃત રાખવું. ઈષ્ટદેવનો મૂળ મંત્ર ભણવો. સર્વ વિધિની તૈયારી અગાઉથી કરી રાખવી. સ્નાન વિધિ પંચામૃતથી કરાવી. એક પછી એક ક્રમ પ્રમાણે વિધિ કરવી. મધ્યસ્થાનમાં રહેલ કુંભ મધ્યથી ઠંડા શીતળ જલનો દેવના મસ્તકે છંટકાવ કરવો. પછી શુદ્ધ જલ સાથે દેવને પાદ્ય, અર્ધ્ય અને આચમન આપવું. પવિત્ર અને કલ્યાણમય ભાવો સાથે એક ચિત્તે વિધિ કરતા રહેવું. શુદ્ધ અને કોરા પવિત્ર રેશમી કે ઊનના કપડાથી દેવના અંગોને લૂછીને અનેક શોભાયમાન વસ્ત્રોથી સજાવીને પધરામણી કરવી. પ્રાણનો અદ્ભુત સંયમ સાધીને પૂજન કરવું. સર્વે વિધિવત ત્યાં પછીથી કુંડમાં હોમ શરૂ કરવો. સઘળું કાર્ય શાંતિથી ક્રમ પ્રમાણે કરતા રહેવું. પછી ડાબા હાથથી જલ છાંટીને જમણો હાથ ધોઈ લેવો. પછી જમણા હસ્તમાં જલ ગ્રહણ કરીને ઉત્તર દક્ષિણની રેખાઓને અર્ધ્ય આપીને જલ છાંટવું. એમ પૂજન કરતા આત્મા સ્વરૂપનું ધ્યાન ધરતા કુંડમાં રહેલ યોનિ દ્વારમાં અગ્નિને રાખવો. એ પછી સર્વે સામગ્રીઓ ઈંધણ, ઘી, ચોખા, દર્ભ, જલ વગેરેથી દેવોના પૂજનની આરાધના શરૂ કરવી. પ્રજ્વલિત અગ્નિમાં ચરુમાં રહેલા દૂધપાકને શેકી લેવો. જમણા હસ્તે શ્રી બ્રહ્માજીની પધરામણી કરવી. દરેક સંસ્કારો જેવા કે ગર્ભાધાન, સીમંત, પુષ્પન, જન્મ, નામકરણ વિધિ, સમાવર્તનને માટે અલગ આહુતિ આપી. સમસ્ત કુંડના મધ્ય ભાગમાં લક્ષ્મીજીનું ધ્યાન ધરવું અને હોમની ક્રિયાઓ કરવી. પ્રભુ પરમાત્મા જ એકમાત્ર સહુને મુક્તિ દેનાર છે, માટે પ્રભુનું ધ્યાન કરો. સ્વયં પોતાના મનથી હળવા બનો. એક ધ્યાનને એક ચિત્ત બનીને ખુદ પોતે પણ દેવના શરણે જાઓ. પ્રભુનું શરણું સ્વીકારી ધન્ય બનીને પવિત્ર થઈ દેવના શરણે જાઓ. પ્રભુનું શરણું સ્વીકારી ધન્ય બની પવિત્ર થઈ હૃદયથી ધ્યાન કરો. હે પ્રભુ, દીનદયાળ પરમાત્મા, હું શરણે આવ્યો છું. ધ્યાન શું છે? ધ્યાન એક પ્રાચીન પરંપરા છે, પવિત્ર સંસ્કાર છે, દિવ્ય અનુભૂતિ છે. તેવી જ રીતે વારંવાર તાદાત્મ્ય સાધી લો. હવે વિચાર, ધ્યાન કોનું થાય? ધ્યાન પ્રભુનું થાય, ધ્યાન પરમાત્માનું થાય અને ધ્યાન ઈષ્ટદેવનું થાય. સંક્રાંતિ વગેરે સમયે શ્રી વિષ્ણુ ભગવાન સ્નાન તેમજ અભિષેક વગેરેની વ્યવસ્થા કરવી. એ સઘળી વિધિઓની માહિતીને હવે સંભાળી લો. કમલ, અક્ષત, દુર્વા અને વિષ્ણુક્રાંત ઔષધિ એ 4 વસ્તુઓના સંગ્રહને પાદ્ય કહેવામાં આવે છે. એ જ પ્રમાણે અર્ધ્યના પણ 8 અંગો હોય છે, જેમ કે જવ, ગંધ, ફલ, અક્ષત, કુશ, સરસવ, ફૂલ અને તલ. એ 8 વસ્તુઓને અર્ધ્ય માટે સંગ્રહ કરવામાં આવે છે. તેમજ જાયફળ, લવિંગ અને કંકોલયુક્ત જલનું આચમન આપેલું કહેવાય છે. કુંડ લક્ષ્મી કુંડની મધ્ય રહેલી લક્ષ્મી છે. હવે બરાબર સમજી લો કે તે જ ત્રિગુણાત્મક પ્રકૃતિ છે. હવે આગળ વિગતોને સાંભળો. તે સંપૂર્ણ ભૂતોની તથા વિદ્યા એવં મંત્ર સમુદાયની યોનિ છે. પરમાત્મા સ્વરૂપ અગ્નિદેવ મોક્ષનું કારણ એ મુક્તિદાતા છે. પૂર્વ દિશા તરફ કુંડલક્ષ્મીનું મસ્તક છે. ઈશાન અને અગ્નિ ખૂણા તરફ તેની ભુજાઓ રહેલી છે. વાયવ્ય તથા નૈઋત્ય ખૂણાઓમાં જંઘાઓ રહેલી છે અને ઉદરને કુંડ કહેલ છે. તથા કુંડ યોનિનું વિધાન છે. સત્વ, રજ અને તમ એ 3 ગુણો જ 3 મેખલાઓ છે. એ રીતે ધ્યાન કરી પ્રણવ મંત્રથી મુષ્ટિ મુદ્રા દ્વાર 15 રજ અને સંમિધાઓ વડે હોમ કરવો. પછીથી વાયુથી લઈને અગ્નિખૂણા સુધી આધાર નામે 2 આહુતિ આપવી. એવી જ રીતે અગ્નિખૂણાથી લઈને ઈશાન ખૂણા સુધીના અજ્યભાગ નામની આહુતિઓનો હવન કરવો. એ પછીથી ભૂ, સ્વાહા વગેરે રૂપોથી વ્યાહતિ હોમ કરવો. કમલના મધ્ય ભાગમાં સંસ્કાર સંપન્ન અગ્નિદેવનું વિષ્ણુ રૂપમાં ધ્યાન કરવું. એક ચિત્તે ધ્યાન ધરીને સ્મરણ કરતાં કરતાં દિવ્ય રૂપનું ચિંતન કરવું. તેઓ 7 જીભોથી યુક્ત છે. કરોડો સૂર્યની સમાન તેમની પ્રભા દીપી રહી છે. ચંદ્ર સરીખું સુંદર શોભાયમાન મુખારવિંદ છે અને સૂર્ય સમાન તેજસ્વી નયનો છે. એ પ્રમાણે ધ્યાન ધરવું. તન્મય બનીને એકાગ્રતાથી સર્વે વિધિ કરવી. પછી 108 આહુતિઓ અર્પિત કરવી. તેમજ બીજી રીતે મૂળ મંત્રથી તેની અડધી અથવા 8 આહુતિ પણ આપી શકાય. તેમજ અન્ય અંગોના માટે પણ અલગ 10 દિશા 10 આહુતિઓ આપવી. ત્યાર પછી આવે છે અધ્યાય 35મો, પવિત્રાના અધિવાસન. શ્રી અગ્નિદેવે ઉચ્ચાર્યું કે હે તપસ્વીનો, આજે હું આપ સહુને પવિત્રાના અધિવાસનનો વિધિ કહું છું, તે સાંભળો. સંપાત આહુતિથી પવિત્રાઓનું સેવન કરીને તેનું અધિવાસન કરવું જોઈએ. ઋષિ મંત્રથી જપ કરી તેને અભિમંત્રિત કરવું અને અસ્ત્ર મંત્રથી તેને સુરક્ષિત રાખવું. પવિત્રાઓને વસ્ત્ર લપેટી તેને પાત્રમાં રાખી અભિમંત્રિત કરવા. બિલ્વ વગેરેના સંપર્કથી યુક્ત જલ દ્વારા મંત્રોચ્ચાર પૂર્વક તે સર્વેનું 1 અથવા 2 વાર પ્રોક્ષણ કરવું. ગુરુએ સંકર્ષણ કરવા અને પૂર્વ દિશામાં દષ્ટકાષ્ટ અથવા તો આંબળા મૂકવા જોઈએ. દક્ષિણમાં તલ કે ભસ્મ પ્રદ્યુમ્નના માટે રાખી દેવા. અનિરુદ્ધ માટે ગાયનું છાણ પશ્ચિમ તરફ મૂકવું. ઉત્તરમાં નારાયણ અંગે દર્ભને જલ રાખવા. ઈશાનમાં કુમકુમ, મસ્તક અંગે શિખા માટે વળી ધૂપ નૈઋત્યમાં મૂકવું. વાયવ્યમાં કવચ અંગે પુષ્પો રાખવા. બાકી સામગ્રી પડિયામાં ચંદન, પાણી, ચોખા, દહીં, દુર્વા વગેરે એકત્ર કરવા. મંડપને ત્રિસૂત્રથી અવેષ્ટિત કરીને પુનઃ
સર્વે દિશામાં સરસવ ફેંકવા. દેવોની જે ક્રમ પ્રમાણે પૂજા કરી હોય તે જ ક્રમથી તેમના નામ મંત્રથી ગંધ પવિત્ર અપાવી. દ્વારપાલ વગેરેને નામ મંત્રથી ગંધ પવિત્ર આપવી. એ જ ક્રમથી ભગવાન શ્રી વિષ્ણુને સંબોધન કરી પવિત્રક આપવી. હે દેવ, આપ ભગવાન વિષ્ણુના તેજથી ઉત્પન્ન રમણીય તથા પવિત્રક છો. એ સંપૂર્ણ મનોરથને દેનારા છો. તેને હું મારા અંગોમાં ધારણ કરું છું. ધૂપ દીપ વગેરેથી પૂજન કરીને મંડપના દ્વાર સમીપે જવું. ગંધ પુષ્પથી યુક્ત એ શુદ્ધ પવિત્રક પોતાને અર્પિત કરી કહેવું, આ પવિત્રક ભગવાન વિષ્ણુનું તેજ છે અને મોટા મોટા પાતકોનું નાશ કરનારું છે. હું ધર્મ અર્થ અને કામની સિદ્ધિ માટે એને પોતાના અંગોમાં ધારણ કરું છું. આ સને ભગવાનને પરિવાર સહિત તથા ગુરુને પણ પવિત્રી આપવી. ધૂપ સુગંધથી પૂજન અર્ચન કરી તે પવિત્રને તું વિષ્ણુ તેજ બન એવું ઉચ્ચારીને મૂળ મંત્ર બોલતા અગ્નિકુણા તરફ શ્રીહરિને અર્પિત કરવું. પછી દેવાધિદેવને મનોમન સ્તુતિ કરવી. મહાસાગરમાં શેષશૈયા ઉપર રહેલા હે દેવાધિદેવ, પ્રભાતમાં હું અર્જન પૂજન કરીશ. દેવ કૃપા કરી મારી નજીક પધારો. ત્યારબાદ બલિ અર્પિત કરવો. વસ્ત્રો તથા પૂજન સામગ્રીઓથી કુંભને શોભિત બનાવી મૂળ મંત્રથી અર્ચન સ્તુતિ કરવા. એ પછી મંડપમાંથી બહાર નીકળી આવવું. પુરાણનું શ્રવણ, સ્ત્રોત્રનું પઠન અને રાત્રિભરનું જાગરણ પણ અવશ્ય કરવું. અન્ય પ્રેષક, બાળક, સ્ત્રીઓ તેમજ ભોગી લોકોના ઉપયોગમાં આવનારા ગંધ પવિત્રકને છોડી બાકીનાનું તાત્કાલિક જ અધિવાસન કરી દેવું. ત્યાર પછી આવે છે અધ્યાય 36મો, ભગવાન વિષ્ણુ માટે પવિત્રારોપણ. શ્રી અગ્નિદેવે કહ્યું કે હે તપસ્વીનો, હવે ભગવાન શ્રી વિષ્ણુદેવ માટેના પવિત્રારોપણની વિધિ સાંભળો. સૂર્યોદય સમયે પ્રાતઃકાલમાં સ્નાન આદિ નિત્ય નૈમિત્તિક કર્મોથી પરિપૂર્ણ થઈ દ્વારપાલોનું પૂજન કરી પછી ગુપ્ત સ્થાનમાં પ્રવેશીને પૂર્વાધિવાસિત પવિત્રામાંથી એક લઈને પ્રસાદ રૂપમાં ધારણ કરી લેવાની. શેષ દ્રવ્ય, વસ્ત્ર, આભૂષણ, ગંધ વગેરે સંપૂર્ણ નિર્માલ્યને એક બાજુએ હટાવી દઈને શ્રી ભગવાનને સ્નાન વિધિ કરાવ્યા પછી તેમની વિધિપૂર્વક પૂજા કરવી. પંચામૃત, કષાય તેમજ શુદ્ધ ગંધોદકથી સ્નાન કરાવી ભગવાનના નિમિત્તે અગાઉથી તૈયાર રાખેલા વસ્ત્રો, ગંધ અને પુષ્પો તેમની સેવામાં પ્રસ્તુત કરવા. અગ્નિમાં નિત્ય હોમની ભાંતિ હવન કરીને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કર્યા પછી તેમના ચરણોમાં હૃદયના હેતભાવપૂર્વક શીશ નમાવવું. પછી પોતાના સર્વે કર્મો શ્રી ભગવાનને અર્પિત કરીને તેમના નિમિત્તની પૂજા કરવી. દ્વારપાર, વિષ્ણુ, કુંભ અને વર્ધનીની પ્રાર્થના કરવી. અતો દેવા ઇત્યાદિ મંત્રોથી અથવા તો મૂળ મંત્રથી કલશ ઉપર શ્રીહરિની પ્રાર્થના કરવી. હે શ્રી કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ, આપને નમસ્કાર, આપને વારંવાર નમસ્કાર હો. આપ કૃપાવંત થઈને આ પવિત્રાને ગ્રહણ કરો. એ ઉપાસકને પવિત્ર કરવાના માટે અને સમગ્ર વર્ષ દરમિયાન કરેલી પૂજાના સંપૂર્ણ ફળને દેનારી છે. હે નાથ, પહેલાં મારાથી જે કંઈ પાપો થયા હોય તેને નષ્ટ કરીને આપ મને પરમ પવિત્ર અને શુદ્ધ બનાવી દો. હે દેવાધિદેવ, હે સુરેશ્વર પ્રભુ દીનદયાળુ, આપની કૃપાથી હું શુદ્ધ બની જઈશ. હૃદય, શિર વગેરે મંત્રો દ્વારા પવિત્રાનું તથા પોતાનું અભિષેક કરી તેમજ વિષ્ણુ કલશનું પણ પ્રોક્ષણ કર્યા પછી ભગવાનની સમીપે જવું. તેમના રક્ષાબંધનને થોડે છેટે કરી તેમને પવિત્ર અર્પણ કરવી અને મુખેથી ઉચ્ચારવું, હે કૃપાળુ પરમાત્મા, હે પ્રભુ, મેં જે બ્રહ્મસૂત્ર તૈયાર કર્યું છે તેને હવે આપ ગ્રહણ કરો. તે કર્મની પૂર્તિનું સાધક છે. જેથી કરીને આપ આ પવિત્રારોપણ કર્મને આ રીતે સંપન્ન કરી દો જેથી કરીને મારે દોષના ભાગીદાર બનવું ન પડે. એ પછી દ્વારપાલ, યોગ પીઠસન તેમજ મુખ્ય ગુરુઓને પવિત્રા ચઢાવી દેવી. તેમાં કનિષ્ઠ શ્રેણીની નાભી સુધીની પવિત્રા દ્વારપાલોને, મધ્યમ શ્રેણીની પવિત્રા યોગ પીઠાસનને અને ઉત્તમ પવિત્રા ગુરુજનોને અર્પિત કરવી. એ પ્રમાણે કર્યા પછી સાક્ષાત શ્રી ભગવાનને મૂળ મંત્રથી વનમાલા અર્પિત કરવી. નવમો વિશ્વક્સેનાય મંત્ર બોલી વિશ્વક્સેનને પણ પવિત્રા ચઢાવી. અગ્નિમાં હોમ કરી અગ્નિસ્થ વિશ્વાદી દેવતાઓને પવિત્રા અર્પિત કરવી. એ પછી પૂજન કરી મૂળ મંત્રથી પ્રાયશ્ચિતના ઉદ્દેશ્યથી પૂર્ણાહુતિ આપવી. અષ્ટોત્તર અથવા 5 ઉપનિષદ મંત્રોથી પૂર્ણાહુતિ આપવી જોઈએ. મણિ અને મૂગોની માલાઓથી અથવા તો મંદાર પુષ્પથી અષ્ટોત્તર શતની ગણતરી કરતા રહેવું જોઈએ. છેવટે ભગવાનને આવી રીતે પ્રાર્થના કરવી. હે ગરુડધ્વજ, આ આપની વાર્ષિક પૂજા સફળ થાવ. હે દેવ, જેવી રીતે વનમાલા આપના વૃક્ષસ્થળમાં સદા શોભા આપે છે એવી રીતે પવિત્રતાના એ તંતુઓને તથા તેના દ્વારા કરવામાં આવેલી પૂજાને પણ આપના હૃદયમાં ધારણ કરો. મેં ઈચ્છાથી અથવા અનિચ્છાથી નિયમપૂર્વક કરવામાં આવનારી પૂજામાં જે ભૂલ કરી હોય, વિઘ્નવશ વિધિના પાલનમાં કોઈ ક્ષતિ થઈ હોય અથવા કર્મલોપનો પ્રસંગ ઉદ્ભવ્યો હોય તો તે સર્વે આપની કૃપાથી નષ્ટ થઈ જાય અને પૂજા સંપૂર્ણ બની જાય અને મારી મારફતે થયેલી પૂજા પૂર્ણતઃ સફળ થઈ જાય. આવી જ રીતે પ્રાર્થના અને નમસ્કાર કરીને અપરાધોને માટે ક્ષમા માગીને પવિત્રાને મસ્તકે ચઢાવી પછી યથાયોગ્ય બલિ અર્પિત કરીને દક્ષિણા દ્વારા વૈષ્ણવ ગુરુને સંતુષ્ટ કરવા. યથાશક્તિ એક દિન અથવા એક પક્ષ સુધી બ્રાહ્મણોને ભોજન, વસ્ત્ર વગેરેથી સંતુષ્ટ કરવા. સ્નાન સમયે પવિત્રાને ઉતારીને પૂજન કરવું. ઉત્સવના દિવસે કોઈને આવતા રોકવું નહીં અને સર્વેને અનિવાર્ય રૂપથી અન્ન આપીને અંતમાં સ્વયં પણ ભોજન કરે. વિસર્જનના દિવસે ખૂબ ધામધૂમથી પૂજન અર્ચન કરીને પવિત્રાનું વિસર્જન કરવું અને તે સમયે આ પ્રમાણે પ્રાર્થના કરવી. ઓહો પવિત્રા, મારી આ વાર્ષિક પૂજાને વિધિવત સંપાદિત કરીને હવે તમે મારા દ્વારા વિસર્જિત થઈને ખુદ વિષ્ણુલોકમાં પધારો.
ઉત્તર અને ઈશાન ખૂણાની મધ્યમાં વિશ્વક્સેનની પૂજા કરીને તેમની પણ પવિત્રાની અર્ચના કરીને પછીથી તેને બ્રાહ્મણને અર્પિત કરી દેવી. તે પવિત્રામાં જેટલા તંતુઓ રેસાઓ કલ્પિત હોય એટલા સહસ્ત્ર યુગો સુધી ઉપાસક વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત બને છે. સાધક પવિત્રારોપણથી પોતાની પૂર્વની 100 પેઢીઓનો ઉદ્ધાર કરીને 10 પહેલી અને 10 પછીની પેઢીઓને વિષ્ણુલોકમાં સ્થાપિત કરે છે અને સ્વયં પણ મુક્તિ મેળવી લે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 37 દેવોને પવિત્રારોપણ વિધિ. શ્રી અગ્નિદેવે ઉચ્ચાર્યું કે હે મુનિ, હવે સંક્ષેપમાં સર્વે દેવતાઓ માટે પવિત્રારોપણની વિધિ સાંભળો. પહેલાં જે વિધિઓ કહી સંભળાવેલ છે તે મુજબ દેવોને પવિત્રારોપણ કરવામાં આવે છે. તેના 2 પ્રકાર હોય છે, સ્વરસ અને અનલગ. પ્રથમ, નામાંકિત રૂપથી ઈષ્ટદેવને નિમંત્રણ આપવું જોઈએ. હે જગતના કારણરૂપ બ્રહ્મદેવ, આપ પરિવારને સહિત અત્રે પધારો. હું આપને આમંત્રણ આપું છું. આવતીકાલે પ્રાતઃકાલે આપની સેવામાં હું પવિત્રા અર્પિત કરીશ. બીજા દિવસે પૂજન અર્ચન કર્યા પછીથી પ્રાર્થના કરી પવિત્રા અર્પિત કરવી અને ઉચ્ચારવું કે સંસારની સમગ્ર સૃષ્ટિ રચનારા આપ વિધાતાને મારા નમસ્કાર છે. આ પવિત્ર આપ ગ્રહણ કરો. તેને આપને પવિત્ર કરવાના માટે આપની સેવામાં પ્રસ્તુત કરેલ છે. હવે આ વર્ષભરની પૂજાનું ફળ દેનારું છે. હે શિવદેવ, વેદવેતાઓના પાલક પ્રભુ, આપને નમસ્કાર છે. આ પવિત્રાનો સ્વીકાર કરો. એના દ્વારા આપના માટે મણિ, મોતી, મંદાર, કુસુમ વગેરેની પ્રતિદિન 1 વર્ષ સુધી કરવામાં આવનારી સેવા પૂજા સંપાદિક છે. હે પવિત્ર, મારી આ વાર્ષિક પૂજાનું વિધિવત સંપાદન કરી મારાથી વિદાય લઈને હવે તમે સ્વર્ગલોકમાં પધારો. સૂર્યદેવ, આપને નમસ્કાર છે. આ પવિત્રાને સ્વીકારી લો. તે 1 વર્ષની પૂજાનું ફળ દેનારી છે. હે ગણેશજી, આપને નમસ્કાર છે. આ પવિત્રાનો સ્વીકાર કરો. એ વર્ષભરની પૂજાનું ફળ આપનારી છે. હે શક્તિદેવી, આપને નમસ્કાર છે. આ પવિત્રાનો તમે સ્વીકાર કરો. તેને પવિત્રીકરણના હેતુથી આપની સેવામાં અર્પિત કરેલ છે. તે વર્ષભરની પૂજાનું ફળ દેનારી છે. નારાયણ રૂપ, અનિરુદ્ધ રૂપ તેમજ ધન આરોગ્યને દેનારું પવિત્ર સૂત્ર હું તમને અર્પિત કરું છું. ધર્મ, અર્થ, કામને મોક્ષ દેનારું, સંસારમાં જીતાડનારું, અનેક પદાર્થો દેનારું, વિશ્વરૂપ આપનાશક એવું આ પવિત્ર સૂત્ર હું આપને અર્પિત કરું છું. ભૂતકાળમાં, પૂર્વજ તેમજ ભાવિના સંતાનોનો ઉદ્ધાર કરનારું પવિત્ર આપની સેવામાં અર્પિત કરું છું. કનિષ્ઠ, મધ્યમ, ઉત્તમ અને પરસોત્તમ એ 4 પ્રકારના પવિત્રકોના મંત્રોચ્ચારપૂર્વક ક્રમશઃ દાન કરું છું. ત્યાર પછી આવે છે અધ્યાય 38 દેવાલયનું મહાત્મ્ય. શ્રી અગ્નિદેવે ઉચ્ચાર્યું કે હે મુનિ, પરમ પૂજ્ય ભગવાન શ્રી વાસુદેવ તેમજ અન્ય નિમિત્ત દેવાલયનું નિર્માણ કરાવવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તેનું હવે આપ સહુ સમક્ષ વર્ણન કરું છું, તો કૃપયા ધ્યાનથી સાંભળો. જે મનુષ્ય પોતાના હૃદયના ઉમળકાથી દેવાલય, વાવ, ધર્મશાળા તેમજ ગૌશાળા વગેરેનું નિર્માણ કરાવવાની ઈચ્છા કરે છે તેનો એ શુભ સંકલ્પ જ તેના હજારો જન્મોના પાપનો નાશ કરી દે છે. વળી જે મનની ભાવનાઓ દ્વારા પણ દેવાલયનું નિર્માણ કરે છે તેઓના સેંકડો જન્મોના પાપોનો નાશ થઈ જાય છે. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણ માટે કોઈ અન્ય દ્વારા બનાવવામાં આવતા દેવાલયના નિર્માણ કાર્યમાં માત્ર અનુમોદન આપે છે તેઓ પણ સમસ્ત પાપોથી મુક્ત થઈને તે અચ્યુત દેવના વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે. શ્રી ભગવાન વિષ્ણુના નિમિત્તે દેવાલય નિર્માણ કરી મનુષ્ય પોતાના ભૂતપૂર્વના તથા ભવિષ્યકાળમાં થનારા 10,000 કુલોને તત્કાલ વિષ્ણુલોકમાં જવાના અધિકારી બનાવી દે છે. શ્રી કૃષ્ણના દેવાલયનું નિર્માણ કરનારા મનુષ્યના પિતૃઓ નરકની પીડામાંથી તુરત છુટકારો પામે છે અને દિવ્ય વસ્ત્રાભૂષણોથી અલંકૃત બનીને ખૂબ આનંદ સાથે વિષ્ણુધામમાં નિવાસ કરે છે. વળી દેવાલયનું નિર્માણ કાર્ય બ્રહ્મહત્યા વગેરે પાપોના પુંજનો સંપૂર્ણ નાશ કરનારું છે. એવું તે ખૂબ જ પવિત્ર અને ઉત્તમ નિર્માણ કાર્ય છે. યજ્ઞોથી જે શુભ ફળની પ્રાપ્તિ નહીં થતી હોય તે પણ દેવાલયનું નિર્માણ કરાવવા માત્રથી તુરત પ્રાપ્ત થઈ જાય છે. તેમજ દેવાલયનું નિર્માણ કાર્ય સુપેરે કરાવવાથી સમસ્ત તીર્થોમાં સ્નાન કર્યાનું અદ્ભુત ફળ પ્રાપ્ત થાય છે. દેવની જ્ઞાની ચાહકને દેવાલયના નિર્માણથી ખૂબ સુંદર ફળ પ્રાપ્ત થાય છે. કોઈ મનુષ્ય કંજુસાઈ કરી ધૂળ માટીથી પણ સાદું દેવાલય બનાવી દે તો પણ તેના થકી તે મનુષ્યને સ્વર્ગમય દિવ્યલોકની પ્રાપ્તિ અવશ્ય થાય છે. દેવાલય નિર્માણનું પણ વિવિધ પ્રકારનું મહાત્મ્ય રહેલું છે. એકાયતન દેવાલય બનાવનારા પુરુષને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ત્રયાતન દેવાલય બનાવનારો બ્રહ્મલોકમાં નિવાસ થાય છે. પંચાયતન દેવાલયનું નિર્માણ કરનારને શિવલોકની પ્રાપ્તિ થાય છે. અષ્ટાયતન દેવાલયના નિર્માણથી શ્રીહરિના સાનિધ્યમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ષોડશાયતન દેવાલય ભવનનું નિર્માણ કરનાર ભોગને મોક્ષ બંને પામે છે. વળી દેવાલય નિર્માણની શ્રેણીનું પણ મોટું મહાત્મ્ય છે. શ્રીહરિના દેવાલયની 3 શ્રેણીઓ હોય છે, કનિષ્ઠ, મધ્યમ અને શ્રેષ્ઠ. તેનું નિર્માણ કરાવવાથી ક્રમશઃ સ્વર્ગલોક, વિષ્ણુલોક તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધનવાન મનુષ્ય ભગવાન શ્રી વિષ્ણુનું ઉત્તમ શ્રેણીનું દેવાલય બનાવીને જે ફળને હાંસલ કરે છે તેને જ નિર્ધન મનુષ્ય નિમ્ન શ્રેણીનું બનાવીને પણ પ્રાપ્ત કરી લે છે. ધન ઉપાર્જન કરીને તેમાંથી થોડું પણ ખર્ચ કરીને જો કોઈ મનુષ્ય દેવાલય બનાવે છે તો તે બહુ જ પુણ્યમય ભગવાનનું વરદાન પ્રાપ્ત કરે છે. 1 લાખ અથવા 1,000 અથવા
અથવા 100 અથવા તેનું અડધું પણ ખર્ચ કરી ભગવાન વિષ્ણુનું મંદિર બનાવનાર મનુષ્ય તે નિત્યધામને પ્રાપ્ત કરે છે, જ્યાં સાક્ષાત ગરુડ ધ્વજા પહેરાવીને ભગવાન શ્રી વિષ્ણુ વિરાજમાન હોય છે. જે લોકો નાનપણમાં રમતા ધૂળ માટીમાં પણ ભગવાનનું દેવાલય બનાવે છે, તેઓ પ્રભુના ધામને પામે છે. તીર્થમાં, પવિત્ર સ્થાનમાં, સિદ્ધક્ષેત્રમાં તથા કોઈ આશ્રમમાં જો ભગવાન શ્રી વિષ્ણુનું દેવાલય બનાવવામાં આવે છે તો તેઓને અન્ય દેવાલય બનાવનારાઓને ફળ મળે છે તેનાથી 3 ગણું અધિક ફળ મળે છે. જે લોકો ભગવાન શ્રી વિષ્ણુના દેવાલયને ચૂનાથી ઘોડાવે છે અને રંગરોગાનથી સુશોભિત બનાવે છે, તેઓ અંતમાં ભગવાનના ધામમાં પહોંચી જાય છે. ભગવાનનું જે કોઈ દેવાલય જૂનું અને જીર્ણશીર્ણ બનીને તૂટી પડ્યું હોય, જીર્ણોદ્ધાર કરાવે છે દેવાલય, અથવા તો જે પડવાને શરૂ થયું હોય કે અડધું ઉપર પડી ચૂક્યું હોય, તે દેવાલયનો કોઈ મનુષ્ય જીર્ણોદ્ધાર કરાવે તે નવું દેવાલય બનાવડાવવાની અપેક્ષા 2 ગણું ફળ પ્રાપ્ત કરે છે. જે તૂટી પડેલા ભગવાન વિષ્ણુના દેવાલયને ફરીથી બનાવડાવે અને તૂટી પડેલાની રક્ષા કરે છે, તે મનુષ્ય સાક્ષાત ભગવાન વિષ્ણુના સ્વરૂપને પામે છે. ભગવાન શ્રી વિષ્ણુના દેવાલયની ઈંટ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તેના બનાવનારા વિષ્ણુલોકમાં કુલ સહિત પ્રતિષ્ઠિત થાય છે. આ સંસારમાં અને પરલોકમાં તે જ પુણ્યવાન અને પૂજનીય થાય છે.